ભગવાન, અમે તો એવા કયા પાપ કર્યા હશે કે અમારે ભાઈ નથી. આમ આંખો ફાડી ફાડીને શું જોઈએ છે? તારે તો ભાઈ નથી. જા અહીંથી, ક્યાંક મારા ભાઈને ભરકી ના ના બેન, ના 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 બેન, આવું ના બોલાય. આ તો મા બાપ વગરની દુખિયારી બેન છે. આજે રૂમઝીમ તું જાણ જતા ચૂપ છે, શાંત છે. શું થયું મને ડીંગલી રાણીને? હા, શું થયું? અરે લાગણીના તાંતણાની તરવરથી ગૂંથી ગૂંથીની અને એમાં હૈયાને હે ચીતરી ચીતરીની ક્યાં સુધી પોતાની જાતને નીચોવતી રહીશ? ક્યાં સુધી સંબંધોના રણમાં ભાઈની તરતે વિવાહ કરીશ? અરે જ્યાં માની હુંફાળી ગોદ જ નથી ત્યાં મારી જયા વીરની તો શી વાત કરવી? કોણે કહ્યું કે તારે ભાઈ નથી? હું તારી બેન છું, હું તારી માં છું, હું તારો બાપ અને હું તારો ભાઈ. નહીં, બાંધીથી મને રાખડી. જય નાગદેવતા. ચંદા, આ નાગદેવતા પણ આપણી જેમ શ્રદ્ધાથી ભાતીજી મહારાજની ભક્તિ કરે છે. તને ખબર છે શું? એ રોજ ભાતીજીની દેરી આવે છે, નમસ્કાર કરે છે, પ્રદક્ષિણા કરે છે અને કોઈને પણ હેરાન કર્યા વગર પાછા જતા રહે છે. જય નાગદેવતા. ચાલ. ઘણી ખમ્મા ભાતીજી મહારાજને. હે ભાતીજી મહારાજ, નાનપણમાં જ અમારા મા બાપ અમને બંનેને નોંધારા મેલીને ચાલી ગયા. ત્યારથી ત્યાં સુધી અમે તમારી દેરી આવીને માથું ટેકવીએ છીએ અને ખેલ તમાશો કરીને પેટીઓ રડીએ છીએ. અમારું કોઈ નથી, તમે જ અમારા મા બાપ છો. સૌ જીવોનું કલ્યાણ કરજો. જય ભાતીજી મહારાજ. જે આપે એને સલામ, જે ના આપે એને પણ સલામ. લાવો લાવો મહેરબાન, આપો આપો મહેરબાન, કદરદાન આપો. કેમ સાહેબ, આટલા બધા મહેરબાન કેમ થાવ છો? અરે રૂપિયા 2 રૂપિયાથી અમારું પેટ ભરાઈ જાય છે. આ 100-200 રૂપિયા આ પૈસા તમારી પાસે રાખો. અરે લઈ લે. આ એટલા બધા પૈસા છે કે તારે અઠવાડિયા સુધી મહેનત કરવાની જરૂરત જ નહીં પડે. અરે અમે મહેનત કરીને અમારું પેટ ભરીએ છીએ, હરામનું નથી ખાતા, સમજો? એ ઓડું સંભાળે વાત કર. આજે નહીં તો ફરી ક્યારેક. અરે ચાલતા જાઓ, ચાલતા. ચાલ લખા. અરે હાલતા તારા જેવા બહુ જોયા. અરે આજે તો હેરાન થયા. મને તો પકડીને ભૂખ લાગી છે. ભૂખ તો મને પણ લાગી છે, પણ કઈ વાંધો નહીં, હું હમણાં જ રોટલા બનાવી દઉં. ના હો, આજે તો હું રોટલા ઘડીશ ને મારી બેનને જમાડીશ. ના હો, તું બહુ થાકી ગઈ હોઈશ. અને આમે મારી લાડલી જે ઘરમાં જશે એ ઘરના રોટલા તો બનાવવા પડશે ને. ના, પહેલા તો હું મારી બેનના લગ્ન કરીશ ને એના પછી બંનેને પોતાના હાથે જમાડીશ. હવે બહુ ચીવાલી થયા વગર જઈને દૂધ લઈ આવ. ત્યાં સુધીમાં હું રોટલા ઘડી નાખું છું. લે જા. અરે જા ને. ઉઠ ઉઠ. અરે આવો રાજા. આવો લાખા. કેમ તમારો કઈ મોડા પડી ગયા છે ને? આજે ખાલી હાથે? છેલ્લા કેટલાય વખતથી મારો ઢોલિયો સૂનો પડ્યો છે. એને સજાવવા માટે તો શણગારે ઓછા પડે. શણગાર ઓછા પડે? એવી તો કઈ છોકરી છે? હાથી તો ખેલ તમાશા વાળી. ખેલ તમાશા વાળી? શું વાત કરો છો માનસી? એની કમળ જેવી આંખો,
હરણી જેવી ચાલ હે? અને ભરપૂર જોબનથી છલકાતી નમણી નાક. અરે વાહ. દાણા તો નાખ્યા હે? પણ કબૂતરીએ ખાધા નહીં. અરે રાજા, તે ખોટી જગ્યાએ વગાડ્યા વાજા. અરે આવી ખેલ તમાશા વાળી છોકરીઓને દાણા ન નંખાય, એને તો નાણા નંખાય નાણા. નાણાએ નાખ્યા હતા પણ એનો ફફડાટ જ બહુ. ફફડાટ બહુ. આજ દિન સુધી તું ક્યારેય ખાલી હાથે પાછો આવ્યો નથી. તારા જેવો રૂડો રૂપાળો છોકરો આવી ખેલ તમાશા વાળી છોકરીના કામમાં નિષ્ફળ જાય. જો રાજા, સમજી લે, બળથી બળવો થાય. કળિયુગમાં તો કરથી કામ લેવાય. બિલાડીએ પગમાં ગાદી રાખી છે ઝાંઝર પહેરીને નાચવા માટે નહીં. એની પાસેથી થોડું શીખ. જા, ઉપાડી લાવે ને. જાઉં છું માનસી હા, અને એને ઉપાડીને લઈ આવું છું. હા. લાખા, આવ, આપણે ઢોલિયામાં શણગાર સજાવીએ. હા. ભીમા કાકા કેમ છો? અરે આ બેટા આ લો દૂધ આપો. કેટલું દૂધ આપો? આજે તો બસ પાછળ જ આપ. કેમ પાસે? બસ આજે એટલી જ ઈચ્છા છે. પૈસા નથી શું? ના એવું કઈ નથી. અરે તારો ભીમો કાકો બેઠો છે, પૈસાની શું કામ ફિકર કરે છે? હા? લઈ જા દૂધ તું તારે, પૈસાની ફિકર ના કરતી. અરે લઈ જા, હા? લઈ જા. કાકા આવજો. આવજો. માં ખોડિયા તારી લાજ રાખે. મારી રાણી, તારા રૂપનો સૂરજ હાથમે એ પેલા જવાનીની મોજ માણી લે. હા, તારું જીવન હું ખુશીઓથી ભરી દઈશ. તે દિવસે કદાચ બધાની સામે પૈસા નહીં લીધા હોય. હા? કશું વાંધો નહીં. હા? આજે સુમમાં પૈસા લઈ જા, જા. મોટો પૈસા વાળો. હું કઈ રસ્તાની ભૂલ નથી કે તારા પગલામાં અટવાઈ જાઉં. હા, હું તને ક્યાં મારા પગલામાં અટવાનું કહું છું મારી જાન. હું તો તને મારા દિલમાં રમાડવાની વાત કરું છું. અરે જાજા નફટ, તે દાડાની વાત ભૂલી ગયો. અરે એ વાતને વધારવા માટે તો આવ્યો છું. હા? હા? અરે છોડ. ઓ સાહેબ, 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 આને પકડો. જા સાહેબ, સાહેબ, સાહેબ. એ છોડી અરે હટ, સાહેબ ક્યાં છે? બહાર ગયા છે. કોઈ ડ્યુટી પર હોતું જ નથી. એ છોકરી, શું કામ છે? અરે આ ગામમાં ધોળે દિવસે ગુંડા મવાલીઓ છોકરીઓની છેડતી કરે છે. અને શું આ પોલીસ ખાતું ઊંઘે છે? એ છોકરી, પોલીસ ખાતો ઊંઘતો નથી, લોકોની સેવા કરવા માટે ખડે પગે હાજર હોય છે. લોકોની કે પેલા ગુંડા મવાલીઓની? શેફ! એટલે બોલ, તારી શું ફરિયાદ છે? કોણે તારી છેડતી કરી? રાજા નામના એક હલકટે મારી છેડતી કરી છે. તમે હમણાં ને હમણાં એને પકડીને પૂરી દો. ચાલો. પણ એમ કોઈને પકડી ન લવાય. પહેલા હું એની તપાસ કરીશ અને એ ગુનેગાર સાબિત થશે તો એને જરૂર સજા કરીશ. સાબિત થશે તો શું જુઠ્ઠું બોલું છું? જો છોકરી, કાનૂન હંમેશા સબૂત માંગે છે અને સાબિતી વગર અમે કાંઈ નહીં કરી શકીએ. છતાંય મારાથી બનતી કોશિશ કરીશ. ઠીક છે, હું તમારી કોશિશની વાટ જોઈશ. સાહેબ ઈ તો ગઈ. પોપટ, જી સાહેબ. આ રાજા કોણ છે? રાજા? અરે સાહેબ, રાજાની સાથે આની પ્રજા પણ છે. પ્રજા એટલે? પ્રજા એટલે આ લાખુભાઈ મટકા કિંગ, જેને લોકો લાખાના નામથી ઓળખે છે, અને આ ગામના ઠાકોર માનસી. અરે સાહેબ, ઓલો રાજા છે ને, ઈ તો શરાબ અને સુંદરીઓનો ભારે શોખીન છે. આ ત્રિપુટીથી આખું ગામ થરથર કાપે છે. પોપટ, જી. પણ તું શા માટે કાપે છે? અરે સાહેબ, કાપવું જ પડે, માતા મારે માણસ છે. જા, ઠાકોર માનસિંહને બોલાવી લાવ. ઠાકોર માનસી અને હું? હા, તારે જ જવું પડશે. હા, જાઉં જા. છું સાહેબ. રાજા માનસિંહ. લાખા, ક્યાંક રાજુએ પોતાનું બાજુ તો નહીં બગાડ્યું હોય? હજુ સુધી આવ્યો નહીં, મને શંકા લાગે છે. કોણ છે? કોણ છે? ઠાકોર સાહેબ કોણ છે? અરે કોણ છે? ઠાકોરને બૂમ પાડનાર કોણ આવ્યો? આ હું. પિંજરામાંથી પોપટલાલ બહાર આવી ગયા?
લો દારૂ પીશો? લાલાજ હવાલદાર ને અને એ પણ ડ્યુટી પર નહીં નહીં હું તમને ચેતવવા આવ્યો છું. મને ચેતવનાર માણસની કેવી દશા થાય છે તને ખબર છે? લાખા જરા બતાવ. હા? સમજી ગયો પોપટલાલ? પાકો ફમડી ગઈ તમારી? હવે જરા નીચે ઉતરો. બોડી સરસ છે. બોલો, શું સમાચાર લાવ્યા છો? ઠાકોર સાહેબ આ પેલી ખેલ તમાશા કરવા વાળી ચંદા ખરી ને ચંદા હા? એને રાજા સાહેબ ની વિરુદ્ધમાં ફરિયાદી નોંધાવી છે. હા, અને અમારા જે નવા સાહેબ આવ્યા છે ને એ બહુ કડક છે. એ કડક સાહેબ છે, એમનું નામ શું છે? સુરજ ઓહ, તો એ સુરજ સાહેબને કહેજો કે તમારો સૂર્યાસ્ત થતા વાર નહીં લાગે. જાઓ, જઈને કહો એમને. સૂરજ, તારો સૂર્યાસ્ત કરવો જ પડશે. રાણી સાહેબ, મેં તમને પહેલાથી ચેતવ્યા હતા કે ચેક પોસ્ટ પર આપણે કડક નજર રાખવાની છે, છતાં એ ગાડી નીકળી ગઈ. એમાં આપણે પોલીસ ડિપાર્ટમેન્ટનું નાક કપાઈ જાય છે. નમસ્કાર સુરજ સાહેબ. કોણ છો તમે? રજા વગર કેમ બેસી ગયા? આ પોલીસ સ્ટેશન છે, કાંઈ તમારો ઘર નથી. ભલે, હવે હું બેસી શકું છું? બેસો. હું ઠાકોર માનસિંહ. શું ફરિયાદ છે તમારી? ફરિયાદ તો એવી છે કે ફરી ફરીને યાદ તમને એટલા માટે કરાવવું પડે છે કે આ વિસ્તારમાં તમે બહુ કડક છો, તો થોડું ઘણું માનસીનું માન છો તો આપણા બંનેનો રસ્તો સરળ નીકળી જશે. એટલે તમે શું કહેવા માંગો છો? મને લાલચ આપવા માંગો છો? નહીં 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 નહીં, ચાલે જાઓ અહીંથી. હું તો સુરતને અર્ઘ્ય આપવા માંગુ છું. ઠાકોર સાહેબ, જાઓ અહીંથી હા, અને ફરી વખત આવી ભૂલ નહીં કરતા. માનસીનું કહ્યું તો સુરત નહીં માને તો સૂર્યાસ્ત થતા વાર નહીં લાગે, એટલું યાદ રાખજો. આ સૂરજને મનાવવા માટે તમારે 7 જન્મ લેવા પડશે માનસિંહ સાહેબ. એ ઇન્સ્પેક્ટરના બચ્ચાને કાન ખજૂરની જેમ કચડી ન નાખું તો મારું નામ માનસિંહ નહીં. બાપુ, જો તમે કહેતા હો તો એને કાલ સવારનો સૂરજ નહીં જોવા દઉં. આજે તો એની ખોજ બોલાવી દઉં. તો પછી આજે જેને પતાવી દો એ સુરજનો અસ્ત લાવી દો. ધોબી જાઓ ઇન્સ્પેક્ટર. શું વાત છે? અરે આ તો સાહેબ, કોણ હતા એ? ચાલ. કોણ હતા એ મને ખબર નથી, પણ જોઈ લઈશ એમને. કેમ સાહેબ, આજે તમારી પાસે સાબિતી નથી એટલે તમે પણ લાચાર છો નહીં?